અત્યારે હું તમને એટલું કહીશ કે 99 જે સેમ્પલ મેચ થયા છે અને જે આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે એની જ અત્યારે આપણે વાત કરશું. જેમ જેમ આંકડો આવશે આપ જોતા રહેજો. હકીકતમાં એ છે કે એ મેચિંગ પ્રોસેસ ન થાય ત્યાં સુધી આપણે એના માટે કશું બીજું ન કહી શકીએ. વી આર ઇન પ્રોસેસ ઓફ દેટ અને એવરી ટાઈમ જ્યારે મેચ થાય તેના આંકડા આપની સમક્ષ મૂકવામાં જ આવે છે. ત્યાંથી અલગ અલગ માનવના અંગો મળી આવે છે. આ પ્રક્રિયાને હવે આગળ કઈ રીતના લઈ જવામાં તંત્રનું કામ છે કે આવું કોઈ મળે તો એનું મેચિંગ કરી અને એ સ્વજનને સોંપવું. જેમ જેમ ત્યાંથી એની મલદો ખસશે કે જે પ્રમાણેની પરિસ્થિતિ હશે અને જે પરિસ્થિતિ નવી નિર્માણ થશે આપણે એને જે પ્રમાણેની જરૂરત હશે એને અનુકૂળ રહી અને એના માટે આપણે કામ કરશું. આપણે બંધાયેલા છીએ. કોઈ નવું મૃતદેહ આવે કે નવું કંઈ આવે તો આપણે એને ઇન્ક્લુડ કરી અને એના માટે પ્રોસેસ કરવાની છે. એટલે જે કોઈ બી પ્રોસેસ ચાલશે ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ત્યાંથી બધું ક્લિયર થાય. અને આપણી પણ અહીંયા પ્રોસેસ કન્ટિન્યુઅસ છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે સિસ્ટમ ગોઠવણ કરવામાં આવી છે કે આવે કેવી રીતે ત્યાં જાય D2માં અને પછી એમને કેવી રીતે PM રૂમમાં લાવીને કેટલું ઝડપથી એમને મૃતદેહ સોંપવાની વ્યવસ્થા ગોઠવી છે. આઈ થિંક એ વ્યવસ્થા પર આધાર રાખી અને અમારા ફોન કોલ આવે એનો વેઇટ કરશો તો આપણે પેનિક અથવા વધારે પેનિક થવું નહીં પડે. તંત્ર આપની સાથે છે, આપની સંવેદનાઓ સાથે છે. આપની પરિસ્થિતિ અત્યારની અમે સમજી શકીએ છીએ, પરંતુ એટલું ધ્યાન રાખજો કે મેચિંગની પ્રોસેસ અને એનું રિઝલ્ટ ન આવે અને અમારો અહીંયાથી કોલ ના આવે તો આપને ધીરજ રાખવી પડશે.